સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા મહેતા ઇન્ફોકોમમાં 6.5 લાખની આસપાસના લેપટોપ, મોબાઈલ ફોન, મેમરી કાર્ડ, પેનડ્રાઈવ, સ્માર્ટ વોચ સહિતની ચોરી થઈ હતી. તે અનડિટેક્ટ ચોરીનો પર્દાફાશ પોલીસે કરીને ઘરફોડ ચોરોને ઝડપી પાડ્યા છે. થોડા સમય પહેલા સચિન સ્ટેશન વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી સામે શ્રી કૃષ્ણા લેન્ડ કોર્પોરેશન પ્લોટ નંબર 10.11માં આવેલ મહેતા ઇન્ફોકોમના ગોડાઉનમાંથી મોંઘાદાટ લેપટોપ, મોબાઈલ ફોન, પેનડ્રાઈવ, મેમરી કાર્ડ, પાવર બેંક, ઇયરબડ્સ સહિતના 5,72,000થી વધુના મુદ્દામાલની ચોરીની ફરિયાદ થવા પામી હતી. તે ચોરીનો પર્દાફાશ કરવા માટે સચિન પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા, પીએસઆઈ ડામોર તથા પોલીસના માણસોને આ તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે 6 અજાણ્યા ઈસમો એક થેલામાં રહેલી વસ્તુઓ સગે વગે કરવા માટે આમ તેમ ફરી રહ્યા છે. તે માહિતી મળતા જ પોલીસે આજે તપાસ કરતા ત્યાં ઉભેલ એક ઈસમની પાસેનો થેલો તપાસતા ચોરીનો મુદ્દામાલ હોય તેમ જણાતા પોલીસે આ અંગે પૂછતા તે ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે લાલ આંખ કરતા જ આ ચોરી તેને મહેતા ઇન્ફોકોમમાંથી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે 6 આરોપીઓ જેમાં સુનિલ માનતુ નીનામા, બહાદુર બાલુ કટાર, મનોર લાલા તારાચંદ, રમેશ સુનિલ નીનામા, વિનોદ પૂંજાલાલ નીનામા તથા મુકેશ લાલસિંહ ગણાવાને લાખો રૂપિયાના ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો પર્દાફાશ કરી નાખ્યો છે. સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ હાઉસ બ્રેકિંગનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો. તેમાં વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે. એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે. એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને ઘરફોડનો ગુનો કરેલો હતો. આ દુકાનમાંથી રોકડા રૂપિયા 90,000 અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એટલે કે મોબાઈલ ફોન, પાવર બેંક, ઇયરબડ્સ, સ્માર્ટ વોચ, લેપટોપ, મેમરી કાર્ડ અને પેનડ્રાઈવ મળી અને કુલ 5,72,830 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા. ગુનો દાખલ થયો એ વખતે અનડિટેક હતો. સ્થાનિક પોલીસ સ્ટેશને આ બાબતમાં મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક્ટ કરેલો છે અને આ ગુનામાં ટોટલ 5 આરોપીઓ મળી આવેલ છે અને આ 5 આરોપીઓની એકત્રિત થયેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીના નામ જણાવું તો એક સુનિલ માનતુ નીનામા, બીજા બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા, ત્રીજા મનોહરલાલ ઉર્ફે મેન્દ્રુ તારાચંદ મૈડા, ચોથા રમેશ ઉર્ફે સુનિલ નરુ નીનામા, 5મા વિનોદ પૂંજાલાલ નીનામા અને 6ઠા મુકેશ લાલસિંહ ગણાવા. આ 6 આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ 6 આરોપીઓની પૂછપરછ દરમિયાન જે હકીકત ખુલેલ એ આધારે પોલીસે આજે ઘરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ એટલે કે 90,000 રોકડા અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એ ટોટલ 5,72,830 ટોટલ મુદ્દામાલ તપાસ દરમિયાન રિકવર કરેલ છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. આ જે ગુનેગારો છે અગાઉ પણ સુરત પોલીસ સ્ટેશન એમનો ગુના નોંધ્યા છે. હાલમાં ગુનો ડિટેક્ટ થયેલો છે અને આ જે 6 આરોપીઓની એરેસ્ટ કરીને પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં બીજા કોઈ ગુના કરેલાની કબૂલાત કરતા નથી, પણ હજુ તપાસ પ્રાથમિક તબક્કે છે એટલે બની પણ શકે કે વધુ પૂછપરછમાં અને વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલાની હકીકત ખુલી શકે. આરોપીઓ અહીંયા રહેતા હતા કે બહારથી આવ્યા છે? આરોપીઓ સુરતમાં રહેતા હતા. મૂળ એ રાજસ્થાન તરફના છે, પણ સુરતમાં રહેતા હતા અને છૂટક મજૂરીનું અને એનું કામ કરતા હતા.